અને હવે આગળ વાત કરીએ તો ગુજરાતી મૂવી અને ગુજરાતમાં તથા નાટકોને લઈને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાહેરાત કરવામાં આવી કે ગુજરાતી પિક્ચરો અને નાટકોને એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું. આ એવોર્ડ આગામી 29મી માર્ચે મુંબઈ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2024માં બનેલી મૂવી અને નાટકો પર જેનું પણ સારું પરફોર્મન્સ હશે તેમને એવોર્ડ ફંક્શનમાં સિલેક્ટેડ કરેલા મૂવી અને નાટકોને એવોર્ડ આપવામાં આવશે. 40થી 45 જેટલા એવોર્ડ આપવામાં આવશે. મહત્વની વાત એ છે કે આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ ગુજરાતી મૂવી અને ગુજરાતી નાટકોને પ્રોત્સાહન આપવા માટે થઈને ખાસ પ્રકારનું આયોજન કરાયું છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાય કલાકારો અહીં હાજર હતા અને એ બધામાં આજે ખુશીનો માહોલ છે. આ માધ્યમથી જોતાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોને પણ ખૂબ આનંદ થયો જ હશે અને બોલિવૂડ સાથે જોડાયેલા આપણા ગુજરાતી કલાકારો પણ ને આનંદથી તરબતર હશે. આ એવોર્ડ આગામી 29 માર્ચે મુંબઈ ખાતે યોજાવા જઈ રહ્યો છે. ફર્સ્ટ ઓફ ઓલ આઈ કોંગ્રેચ્યુલેટ જન્મભૂમિ અને શ્રી અભિલાષ ઘોડા કે જે આટલું સરસ કામ કરી રહ્યા છે ફોર ધ ફ્રેટર્નિટી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. બિકોઝ જ્યારે તમે સાચા ટ્રેક પર હોય તો અ લિટલ ટેપ ઓન ધ બેક ઇઝ નીડેડ. પ્રોત્સાહનની ખૂબ જરૂર હોય છે, ગમે તે આર્ટિસ્ટ હોય, પણ એમના કામ માટે જો એમને પ્રોત્સાહન મળે તો જોશ બહુ જ વધી જતો હોય છે. સો હું આને બહુ જ પોઝિટિવ પગલું ગણી રહી છું એન્ડ ધીસ ઇઝ મચ નીડેડ.